પરિવારોને કોતરીને ખાઈ રહ્યું છે। દારૂબંધીની વાતો વચ્ચે દેશી વિદેશી દારૂ મળવાની ઉપરાંત પીવાની વાત સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ નશાનું નેટવર્ક હવે ડ્રગ્સ અને અફીણ પશુડોડાના સુધી પણ વિતર્યું છે। પોસ્ટડોડા સુધી વિતર્યા બાદ હવે સ્થિતિ વધારે ગંભીર બની છે અને જેનો પુરાવા ખુદ પોલીસની અલગ અલગ રેડ આપી રહી છે। કૃષ્ણ ભાવનગરમાં ખાસ ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયા થોડા જ સમયની અંદર તળાજામાં પણ પોલીસે લાખો રૂપિયાની કિંમતનો કહી શકાય તેવો અફીણ અને પોસ્ટડોડાનો મોટો જથ્થો છે તે પણ પકડી પાડ્યો છે। અફીણ અને કાલાનો કાળો છે તેવો કારોબાર કરતા 2 રાજસ્થાની શખ્સને પણ પોલીસે હિરાસતમાં લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની વાત કરીએ તો ખાસ માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં અલગ અલગ 2 મકાન ભાડે રાખી ખાસ રાજસ્થાની પરિવારના કેટલાક શખ્સો નશીલા પદાર્થો ગેરકાયદેસર રીતે ધંધો કરીને વેચતા હતા તેની બાતમી ખાસ મળી હતી। બાતમીને લઈને ખાસ પોલીસે વિડીયોગ્રાફને સાથે રાખી દરોડા પાડ્યા હતા અને જેમાં 2 મકાન અને રાજસ્થાનની કારમાં તપાસ કરતા આશરે લગભગ 8 કિલો વજનનો અફીણ અને 29 કિલો જેટલો પોસ્ટડોડા સહિતનો જથ્થો મળી આવ્યો હતો। કહી શકાય લગભગ 13.29 લાખ રૂપિયાના કિંમતનો આ જથ્થો સાથે પોલીસે અમીર ખાન સરદાર ખાન પઠાણ અને અદનાન ખાન અમીર ખાન પઠાણ નામના 2 શખ્સોને ઉઠાવી લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ છે તે પણ હાથ ધરી છે। જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે તેના પર પણ જો એકવાર નજર કરવામાં આવે તો બનાવને લઈ એકઠા થયેલા લોકોમાં ખાસ ચર્ચા વધી છે કે મૂળ રાજસ્થાનના પિતા અને 2 પુત્ર લગભગ છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં રહે છે અને જો 5 વર્ષથી ભાડે રહેતા હોવા છતાં પણ સ્થાનિકોને 3 શખ્સના નામની ખબર જ ન હતી તો આ શખ્સો બકરા માટે કહી શકાય કેટલી વસ્તુઓ વેચતા હોવાનું લોકો પણ જાણતા હશે। વાત કરીએ જો કે શખ્સો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની પણ અમુક લોકોને શંકા હતી તેવું જણાવી રહ્યા છે। પોલીસની રેડ કાર્યવાહી આશરે લગભગ 5 કલાક અહીં ચાલી હતી। તળાજામાં અફીણ પોસ્ટડોડા સાથે 2 શખ્સને પોલીસે ઉઠાવ્યા અને ઘટના અંગે ખાસ એએસપી અંશુમન જૈનનો સંપર્ક કરતા તેમણે પણ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા ચોક્કસ તેમને માહિતી મળી હતી અને જેને લઈને પોલીસની ટીમ સતત કાર્યરત હતી અને આજે ખાસ વાત કરીએ તો સફળ રેડ પણ મળી છે અને જેમાં તળાજા તાલુકાના ખોજવાડ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં ભાડે રાખી રાજસ્થાનના 2 શખ્સો જે પિતા પુત્ર હતા તે મોટી સંખ્યામાં મોટી માત્રામાં નશીલા દ્રવ્યો અને પદાર્થો પકડાયા છે તેમની સાથે, જેમાં લગભગ 8 કિલોથી વધુ અફીણનો રસ તેમજ 29 કિલો પોસ્ટડોડા ઉપરાંત જે કાલા છે તેનો જથ્થો પણ પકડાયો છે। પોલીસની રેડમાં ખાસ અમીર ખાન પઠાણ અને અદનાન ખાન પઠાણ નામના 2 ઈસમોની ધરપકડ કરાઈ છે અને અન્ય 2 આરોપી જગદીશ ચંદ્ર અને બળવંતસિંહ આરોપીને પણ પકડવાની તાજવીજ છે તે હાથ ધરાઈ છે। વાત કરી ખાસ અફીણનું લિક્વિડ તેમજ પોસ્ટડોડાના જથ્થા સાથે લગભગ 1 4 વ્હીલર અને 2 વ્હીલર મળી આવી છે અને કુલ વાત કરીએ 13,29,000નો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરાયો છે। જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ તેના પર જો એકવાર નજર કરવામાં આવે તો ભાવનગર શહેરમાં અત્યાર સુધી અનેકવાર રેડના સમાચાર સામે આવ્યા છે જે કહી શકાય નશાના જે વ્યક્તિઓ છે તે પણ મળી આવે છે ત્યારે ખાસ પોલીસ રેડ પાડતી હોય છે। તળાજામાં પણ ફરી એકવાર આવા નશીલા વસ્તુઓ વેચતા લોકો ઝડપાયા છે। ભાવનગરની વાત કરીએ ભાવનગર જિલ્લાનું નશાનું નેટવર્ક ઉદયની જેમ યુવાનો તેમજ અસંખ્ય પરિવારને કોતરી ખાઈ રહ્યું છે। દારૂબંધીની વાત કરીએ તો ખાસ દારૂબંધીની વાતો વચ્ચે દેશી વિદેશી દારૂ મળવાની અને પીવાની વાતો સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ હવે નશાનું નેટવર્ક ડ્રગ્સ અફીણ પોસ્ટડોડા સુધી પણ વિતરી ગયું છે, જેનો પુરાવો ખુદ પોલીસની 2 અલગ અલગ રેડ આપી રહી છે। ભાવનગરમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયાના થોડાક જ સમયની અંદર તળાજામાં પણ પોલીસે લાખો રૂપિયાની કિંમત કહી શકાય તેવો અફીણ અને પોસ્ટડોડાનો મોટો જથ્થો છે તે પણ પકડી પાડ્યો છે। અફીણ અને કાલાનો કહી શકાય જે કાળો કારોબાર છે તે કરતા 2 રાજસ્થાની શખ્સ પણ પોલીસે પકડ્યા છે। પોલીસે હિરાસતમાં લઈ ધોરણસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। ઘટનાની વાત ખાસ કરીએ તો માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં અલગ અલગ 2 મકાન ભાડેથી રાખી 2 વ્યક્તિ રહેતા હતા અને તે ખાસ રાજસ્થાની પરિવારના કેટલાક શખ્સો નશીલા પદાર્થો ગેરકાયદેસર રીતે વેચતા હતા, આવો ધંધો કરતા હતા તેની બાતમી મળી હતી, જેને કારણે ખાસ પોલીસે વિડીયોગ્રાફને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં 2 મકાન અને
રાજસ્થાની કારમાં તપાસ કરતા ખાસ આશરે લગભગ 8 કિલો વજનના અફીણ અને 29 કિલો જેટલો પોસ્ટ ડોડા સહિતનો જથ્થો છે તે મળી આવ્યો છે અને કહી શકાય કે લગભગ 13.29 લાખ રૂપિયાનો કિંમતનો આ જથ્થો સાથે પોલીસે આમિર ખાન સરદાર ખાન પઠાણ અને અદનાન ખાન આમિર ખાન પઠાણ નામના જે 2 શખ્સ છે તેમને ઉઠાવી લીધા છે, ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવને લઈ એકઠા થયેલા લોકોમાં પણ ખાસ ચર્ચા થઈ હતી કે મૂળ રાજસ્થાનના પિતા અને 2 પુત્ર લગભગ 5 વર્ષથી ભાડાના મકાનમાં અહીં રહે છે અને 5 વર્ષ કોઈ નાનો સમયગાળો નથી। 5 વર્ષથી અહીં રહેવા છતાં પણ સ્થાનિકોને 3 શખ્સના નામ પણ ખબર નથી અને આ શખ્સો તેમના બકરા શોધવા માટે કેવી પ્રકારની વસ્તુ કરતા હશે તો તેમને જ ખ્યાલ હશે। જોકે એ શખ્સો ગેરકાયદેસર પ્રવૃત્તિ હોવાની અમુક લોકોને શંકા હતી તેવું પણ તેમને વાત કરી હતી। પોલીસના રેડ કાર્યવાહી આશરે લગભગ અહીં 5 કલાક ચાલી હતી। તળાજામાં અફીણ પોસ્ટ ડોડા સાથે ખાસ વાત કરીએ 2 શખ્સને પોલીસે ઉઠાવ્યા છે। રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેણાંક છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતા। આમાં 2 આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે, જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે। આમાં ગઈકાલે રાત્રે NDPS એક્ટની કલમ 8C, 15B, 17C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કુલ પકડાયેલ મુદ્દામાલમાં 29 કિલો 300 ગ્રામ પોસ્ટ ડોડા છે અને 8 કિલો 980 ગ્રામ અફીમનો રસ છે। ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત 13,29,000 છે। જી સર, આ લોકો ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા કે કેમ? એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેણાંક છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા પોસ્ટ ડોડા અને અફીમના, અને પછી એ સંકળાયેલને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં નાની માત્રામાં વેચાણ કરતા હતા। આજે એમને કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે સાહેબ? એની કાર્યવાહી ચાલુ છે, જે યોગ્ય રિમાન્ડ હશે એ માંગવામાં આવશે।